બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ડીસા હાઈવે પર દારૂ ભરેલા ટ્રક સાથે 1 કરોડનો મુદ્દામાલ પાલનપુર એલસીબી પોલીસે જપ્ત કર્યો છે। ઘટના અંગે વાત કરીએ તો ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુરના બનાસકાંઠા જિલ્લામાંથી દારૂ તથા જુગારની અસામાજિક પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ ઇસમો સામે અસરકારક કામગીરી કરવા સૂચન કરાયેલ છે। જે સૂચના અન્વયે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન મુજબ એબી રાજગુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર તથા એસીબી પોલીસ સ્ટાફના માણસોએ ધાનેરાથી ડીસા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન ટાટા ટ્રક ગાડીના ચાલક ગુગારામ પ્રેમારામ જાટ અને ખલાસી ગુણેશારામ આયદાનરામ પ્રજાપતિના કબજામાંથી ચોખાના ભૂસાના કટ્ટાની યાર્ડમાં ગેરકાયદેસર હેરાફેરી થતા વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલોને પકડી પાડ્યો હતો। જોકે ગાડી સહિત આ મુદ્દામાલ 1 કરોડથી પણ વધારે રિકવર કરી ટ્રક ગાડી ચાલક તથા સાથેના ઇસમ સાથે આગથળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। પાલનપુર એલસીબી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।